કાળઝાળ ગરમીને લઈ શિક્ષણ વિભાગે પણ મહત્વપૂર્ણ સૂચના આપી શાળાઓને કરાયું સૂચન જિલ્લા શિક્ષણ અધિકારીના પત્રની રાહ જોયા વગર નિર્ણય લઈ શકો છો। શિક્ષણ વિભાગ અનુસાર દર વર્ષે પત્રની જરૂર નથી હોતી। બાળકોની સલામતી એ જ પ્રાથમિકતા છે। શાળાના સમયમાં જરૂરી ફેરફાર કરી શકો। સ્થિતિ અનુસાર શાળાઓએ જાતે જ સમય બદલાવી શકે છે। શાળા સંચાલકો વિવેક બુદ્ધિથી નિર્ણય લઈ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખે। કોઈપણ પ્રકારના કાર્યક્રમો હાલ ટાળવાનું સૂચન કરાયું। તડકામાં કોઈપણ પ્રવૃત્તિ ન કરવાની સૂચના। વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા રાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો। અત્યારે જે રીતે ગરમીનું પ્રમાણ વધ્યું છે, હીટ વેવ જેવી પરિસ્થિતિ છે, ત્યારે અમે શાળાઓને અગાઉ જે રીતે પરિપત્રિત કરી જાણકારી આપેલી છે અને સ્ટેન્ડિંગ સૂચના છે કે દરેક વખતે આ બાબતે શિક્ષણ વિભાગ પત્ર કરે, નિયામક શ્રી પ્રાથમિક શાળાઓ પત્ર કરે કે જિલ્લા કક્ષાએથી પત્ર થાય, તેની રાહ જોયા વગર વિવેક બુદ્ધિથી આપને અનુકૂળ પડતું હોય તે પ્રમાણે। અને અગાઉ પણ અમે કહ્યું જ હતું કે ભાઈ અત્યારે જે રીતે ગરમીનું પ્રમાણ વધે છે તે પ્રમાણે શાળાઓ પોતાની રીતે બાળકોની સલામતીને ધ્યાને લઈ અને ખાસ કરીને અત્યારે તડકામાં ઓપન એરમાં તો કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરવી નહીં, પરંતુ શાળાના સમયમાં પણ ફેરફાર કરવો અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રહી શાળાના સમયમાં ફેરફાર કરી અને પોતાની વિવેક બુદ્ધિ અનુસાર નિર્ણય કરવા માટે પણ તમામ શાળાઓને પોતાની રીતે જણાવવા માટે કહેલું છે। અને આ બાબતની જાણ જિલ્લા કક્ષાએ કરવી હોય તો કરી શકે છે, કારણ કે મૂળ મુદ્દે બાળકોની સલામતી એ પ્રાથમિકતા છે।